ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? બધા મજામાં જ હશો, ખરું ને? ચાલો આજે આપણે ધોરણ 5 વિષય અંગ્રેજી યુનિટ 1 તેના ક્વેશ્ચન આન્સર જોશું. યુનિટ 1, વોટ ઇઝ ઇન ધીસ યુનિટ, એટલે કે આ યુનિટમાં શું છે? ક્વેશ્ચન નંબર 1, વેર ઇઝ હિતુ? WHERE, વેર એટલે ક્યાં, ઇઝ એટલે છે, હિતુ એટલે હિતુ. હિતુ ક્યાં છે? તો કે હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. આવું મેં તમને કાલે યુનિટ સમજાવ્યું, બરાબર છે ને? ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ, એટલે કે હિતુ પહેલી બેન્ચીસ ઉપર છે. ક્વેશ્ચન નંબર 2, વેર ઇઝ ધ ડસ્ટબિન? કચરા ટોપલી ક્યાં છે? તો એવું મેં તમને પાઠમાં સમજાવ્યું હતું, કચરા ટોપલી ક્યાં છે? તો કે નિયર ધ ડોર, એટલે કે બારણાની પાસે છે. તો ધ ડસ્ટબિન ઇઝ નિયર ધ ડોર. ધ ડસ્ટબિન ઇઝ નિયર ધ ડોર. ક્વેશ્ચન નંબર 3, વેર ઇઝ ધ બુલેટિન બોર્ડ? વોટ કલર ઇઝ ઇટ? વેર એટલે ક્યાં, ઇઝ એટલે છે, બુલેટિન બોર્ડ એટલે નોટિસ બોર્ડ. નોટિસ બોર્ડ ક્યાં છે? વોટ કલર ઇઝ ઇટ? તેનો રંગ કેવો છે? તો કે ધ બુલેટિન બોર્ડ ઇઝ નિયર ધ વિન્ડો. ધ બુલેટિન બોર્ડ ઇઝ નિયર ધ વિન્ડો. ઇટ ઇઝ ગ્રીન. નોટિસ બોર્ડ બારીની પાસે છે અને તે લીલું છે. ઇટ ઇઝ ગ્રીન એટલે કે તે લીલું છે. ક્વેશ્ચન નંબર 4, વોટ ઇઝ ધેર ઇન ધ કબર્ડ? એટલે કે કબાટમાં શું છે? તો ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કબર્ડ. ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કબર્ડ. એટલે કે કબાટમાં વાર્તાના પુસ્તકો છે. ક્વેશ્ચન નંબર 5, ઇઝ ધેર અ પ્લેટફોર્મ ઇન યોર ક્લાસરૂમ? શું તમારા વર્ગખંડની અંદર પ્લેટફોર્મ છે? તો કે નો, ધેર ઇઝ નો પ્લેટફોર્મ ઇન માય ક્લાસરૂમ. નો, ધેર ઇઝ નો પ્લેટફોર્મ ઇન માય ક્લાસરૂમ. ક્વેશ્ચન નંબર 6, ઇઝ હિતુસ ક્લાસરૂમ બિગ? શું હિતુનો વર્ગખંડ મોટો છે? યસ, હિતુસ ક્લાસરૂમ ઇઝ બિગ. યસ, હિતુસ ક્લાસરૂમ ઇઝ બિગ. ક્વેશ્ચન નંબર 7, વોટ કલર આર ધ વોલ્સ? દિવાલનો રંગ કેવો છે? તો કે ધ વોલ્સ આર પિંક. ધ વોલ્સ આર પિંક એટલે કે દિવાલ ગુલાબી છે. ક્વેશ્ચન નંબર 8, વોટ કલર ઇઝ ધ સીલિંગ? સીલિંગ એટલે છત. છતનો રંગ કેવો છે? ધ સીલિંગ ઇઝ વ્હાઇટ. ધ સીલિંગ ઇઝ વ્હાઇટ. ક્વેશ્ચન નંબર 9, હાઉ મેની વિન્ડોઝ આર ધેર? એટલે કે ત્યાં કેટલી બારીઓ છે? તો કે ધેર આર 2 વિન્ડોઝ. ધેર આર 2 વિન્ડોઝ કે ત્યાં 2 બારીઓ છે. ક્વેશ્ચન નંબર 10, વોટ કલર આર ધ ડોર્સ? બારણાનો રંગ કેવો છે? તો કે ધ ડોર્સ આર બ્રાઉન. ધ ડોર્સ આર બ્રાઉન એટલે કે બારણાનો રંગ કથ્થાઈ છે. ક્વેશ્ચન નંબર 11, વેર ઇઝ ધ ટીચર્સ ટેબલ? શિક્ષકનું ટેબલ ક્યાં છે? ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ. ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ. ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ. ધ ટીચર્સ table is on the
platform. Where is the chair? ખુરશી ક્યાં છે? તો કે the chair is near the table. The chair is near the table. The chair is near the table. Where is the book? The book is on the table. The book is on the table. Question number 14. Is the book thin? શું બુક પાતળી છે? No. The book is not thin. No. The book is not thin. No. The book is not thin. Question number 15. Where is the teacher? શિક્ષક ક્યાં છે? તો કે the teacher is near the blackboard. The teacher is near the blackboard. Question number 16. What is there in his hand? તેના હાથમાં શું છે? તો કે there is a chalkstick in his hand. There is a chalkstick in his hand. પછી 17 question number. What color is the chalkstick? ચોકસ્ટિકનો રંગ કેવો છે? તો કે the chalkstick is white. The chalkstick is white. પછી 18. Where is the cupboard? The cupboard is near the blackboard. The cupboard is near the blackboard. હવે 19. Is Hitu's classroom clean? શું હિતુનો વર્ગખંડ ચોખ્ખો છે? Yes, Hitu's classroom is clean. Yes, Hitu's classroom is clean. Yes, Hitu's classroom is clean. હવે ટ્રુ ફોલ્સ. ક્વેશ્ચન નંબર 2. સાચા વિધાનો સામે ટ્રુ અને ખોટા વિધાનો સામે ફોલ્સ લખો. 1. હિતુ's classroom is small. હિતુનો વર્ગખંડ નાનો છે? તો કે નો, હિતુ's classroom is big. એટલે અહીંયા આવશે ફોલ્સ. FALSE ફોલ્સ. હવે આપણે સેકન્ડ. The bulletin board is green. The bulletin board is green એટલે નોટિસ બોર્ડ લીલું છે. તો કે ટ્રુ. નોટિસ બોર્ડ કેવું હતું? તો કે ગ્રીન જ હતું. અને બ્લેક બોર્ડ કેવું હતું? તો કે બ્લેક હતું. એટલે અહીંયા આવશે ટ્રુ. ઇટ ઇઝ એન ઇંગ્લિશ બુક. ટેબલ ઉપર ઇંગ્લિશની બુક હતી? તો કે નો, એટલે આવશે ફોલ્સ. પછી ધેર આર 2 ડસ્ટબિન ઇન ધ ક્લાસ એટલે ફોલ્સ. વર્ગખંડમાં કેટલી ડસ્ટબિન હતી? એક જ હતી. ધ પિક્ચર્સ આર ઓન ધ વોલ એટલે કે ચિત્રો દિવાલ ઉપર હતા? નો, એટલે ફોલ્સ. ધેર ઇઝ અ કબર્ડ નિયર ધ બ્લેકબોર્ડ એટલે કે કબાટ છે એ બ્લેકબોર્ડની પાસે હતું. એટલે આવશે ટ્રુ. હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ એટલે ટ્રુ. ધ સીલિંગ ઇઝ પિંક એટલે કે છત ગુલાબી છે? તો ખોટું, ફોલ્સ. ધ ફ્લોર એન્ડ બેન્ચીસ આર ક્લીન. ટ્રુ. 10. ધેર ઇઝ અ ડિક્શનરી ઓન ધ ટેબલ એટલે કે ટેબલ ઉપર ડિક્શનરી છે? તો સાચું, TRUE ટ્રુ. ધ
બુલેટિન બોર્ડ ઇઝ બ્લેક. બુલેટિન બોર્ડ એટલે કે નોટિસ બોર્ડ બ્લેક છે તો કે નો ગ્રીન છે, માટે અહીંયા આવશે ફોલ્સ. પછીનું ધેર ઇઝ વન વિન્ડો ઇન ધ રૂમ એટલે કે રૂમમાં એક બારી છે તો ખોટું, ફોલ્સ. ધ ડોર્સ આર બ્રાઉન એટલે કે બારણા કથાય છે તો સાચું, TRUE ટ્રુ. ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ એટલે કે વર્ગખંડની અંદર પ્લેટફોર્મ છે તો સાચું, TRUE ટ્રુ. ધ ચેર એન્ડ ધ ટેબલ આર ઓલ્ડ એટલે ખુરશી અને ટેબલ જૂના છે તો ખોટું, ફોલ્સ. ધેર ઇઝ વન વિન્ડો ઇન ધ રૂમ કે વર્ગમાં એક બારી છે તો ખોટું. ધ ડોર્સ આર બ્રાઉન એટલે સાચું, ટ્રુ. ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ એટલે કે વર્ગખંડની અંદર પ્લેટફોર્મ છે તો સાચું, ટ્રુ. પછી ધ ચેર એન્ડ ધ ટેબલ આર ઓલ્ડ એટલે કે ખુરશી અને ટેબલ જૂના છે તો ત્યાં આવશે ફોલ્સ. ધ ચોકસ્ટિક ઇઝ ગ્રીન એટલે કે ચોક લીલો છે તો ત્યાં આવશે ખોટું, ફોલ્સ. પછી ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કબર્ડ. ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કબર્ડ કે કબાટની અંદર વાર્તાના પુસ્તકો છે તો TRUE ટ્રુ એટલે કે સાચું. ધ ડસ્ટબિન ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ કે ડસ્ટબિન છે એ બોર્ડની બાજુમાં છે તો ખોટું, કારણ કે એ દરવાજાની બાજુમાં હતી એટલે ફોલ્સ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 3 જોશું. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ આર ઇન ધ ખાલી જગ્યા તો હિતુ અને તેના મિત્રો ક્યાં હતા? ગાર્ડનમાં હતા કે ક્લાસરૂમમાં હતા? તો કે ક્લાસરૂમમાં હતા, એટલે માટે ફર્સ્ટ બ્લેન્ક્સની અંદર શું આવશે? તો કે ક્લાસરૂમ આવશે. પછી બીજી, ઇટ ઇઝ અ ખાલી જગ્યા ક્લાસરૂમ. ક્લાસરૂમ એટલે વર્ગખંડ કેવો હતો? બિગ હતો કે સ્મોલ હતો? તો કે બિગ હતો, માટે અહીંયા બ્લેન્ક્સમાં આવશે બિગ. ધ વોલ્સ આર ખાલી જગ્યા, વોલ્સ એટલે દિવાલ કેવી છે? બ્રાઉન કે પિંક? તો કે પિંક, માટે અહીંયા આવશે પિંક. ધ વોલ્સ આર પિંક. પછી ધ ખાલી જગ્યા ઇઝ બ્લેક તો બ્લેક શું હતું? ટેબલ હતું કે બોર્ડ હતું? તો કે બોર્ડ હતું, માટે અહીંયા આવશે બોર્ડ કે ધ બોર્ડ ઇઝ બ્લેક. પછી છે ધ સીલિંગ ઇઝ ખાલી જગ્યા, સીલિંગ એટલે છત. છત કેવી હોય? વ્હાઇટ હોય કે પિંક હોય? તો કે વ્હાઇટ હોય, માટે અહીંયા આવશે વ્હાઇટ કે ધ સીલિંગ ઇઝ વ્હાઇટ. પછી છઠ્ઠી, ધેર આર ખાલી જગ્યા વિન્ડોઝ ઇન ધ રૂમ કે રૂમની અંદર કેટલી વિન્ડો એટલે બારી હતી? તો કે 2 એટલે 2. પછી ધ ડોર્સ આર ખાલી જગ્યા, ડોર્સ એટલે બારણા. બારણા કેવા છે? પિંક છે કે બ્રાઉન છે? તો કે બ્રાઉન છે કે ધ ડોર્સ આર બ્રાઉન. પછી 8 કે ધ ફ્લોર ઇઝ ખાલી જગ્યા ડર્ટી કે ક્લીન? તો અહીંયા આવશે ક્લીન. ધ ફ્લોર ઇઝ ક્લીન. પછી છે 9મી, ધ બુલેટિન બોર્ડ ઇઝ ખાલી જગ્યા વ્હાઇટ કે ગ્રીન? તો ત્યાં આવશે ગ્રીન. ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન. પછી ધેર ઇઝ અ પ્લેટફોર્મ ખાલી જગ્યા ધ ક્લાસરૂમ એટલે ઓન એટલે ઉપર ને ઇન એટલે અંદર. તો પ્લેટફોર્મ ઉપર હતો કે અંદર હતો વર્ગખંડની? તો કે અંદર હતો, માટે અહીંયા આવશે ઇન. પછી 11મી ખાલી જગ્યા ધ ટેબલ ઇઝ ખાલી જગ્યા ધ પ્લેટફોર્મ એટલે ટેબલ ક્યાં હતું? તો કે પ્લેટફોર્મની ઉપર હતું, માટે આવશે અહીંયા આવશે ઓન. પછી ધ ચેર ઇઝ ખાલી જગ્યા ધ પ્લેટફોર્મ તો ખુરશી પ્લેટફોર્મની નીચે તો નહોતી, પાસે જ હતી, માટે નિયર આવશે કે ધ ચેર ઇઝ નિયર ધ પ્લેટફોર્મ. પછી 13મી,
ધ ચેર એન્ડ ધ ટેબલ આર ખાલી જગ્યા. ખુરશી અને ટેબલ કેવા હતા? ન્યૂ હતા કે ઓલ્ડ હતા? તો ન્યૂ હતા, માટે અહીંયા આવશે ન્યૂ. ધેર ઇઝ અ બુક ખાલી જગ્યા ધ ટેબલ. ધેર ઇઝ અ બુક ખાલી જગ્યા ધ ટેબલ. ઓન કે ઇટ? તો અહીંયા આવશે ઓન, કે ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ. પછી 15મી, ધ બુક ઇઝ ખાલી જગ્યા. થીન કે થીક? તો ત્યાં આવશે થીક. થીક એટલે જાડું. ધ બુક ઇઝ થીક એટલે કે પુસ્તક જાડું છે. ધ ટીચર ઇઝ ખાલી જગ્યા ધ બ્લેકબોર્ડ. શિક્ષક બોર્ડની ક્યાં છે? તો કે પાસે છે, એટલે ત્યાં આવશે નિયર. ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. પછી એના પછીનું, ધેર ઇઝ અ ચોક ખાલી જગ્યા હિઝ હેન્ડ. તો ત્યાં આવશે ઇન. ધેર ઇઝ અ ચોક, ધેર ઇઝ અ ચોક ઇન હિઝ હેન્ડ. પછી ધ ચોક ઇઝ ખાલી જગ્યા વ્હાઇટ કે બ્લેક? તો વ્હાઇટ. ધ ચોક ઇઝ વ્હાઇટ. ધ ચોક ઇઝ વ્હાઇટ. ખાલી જગ્યા અ કબર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. કબર્ડ કેટલા હતા? એક જ હતો, માટે ત્યાં આવશે ધેર ઇઝ. ધેર ઇઝ અ કબર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. પછી 20મી ખાલી જગ્યા સ્ટોરી બુક. સ્ટોરી બુક્સ એટલે અહીંયા એસ છે એટલે પુસ્તકો છે, પુસ્તક નથી, એટલે ધેર આર આવશે, કે ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કબર્ડ. ખાલી જગ્યા અ ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ. ડસ્ટબિન એક જ હતી એટલે ધેર ઇઝ આવશે, કે ધેર ઇઝ અ ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ. તો વિદ્યાર્થી મિત્રો, કાલે મેં તમને યુનિટ 1 સમજાવ્યું. આજે એ જ યુનિટના આપણે ક્વેશ્ચન 1, 2 અને 3 જોયા. પ્રશ્ન જવાબ, ખરા ખોટા અને ખાલી જગ્યા. તો આ તમારે ક્વેશ્ચન આન્સર છે એ ઇંગ્લિશમાં ફર્સ્ટ ટાઈમ આવ્યા છે, માટે એક વખત સ્વાધ્યાય પોથીમાં ઉતારવાનું છે અને ક્વેશ્ચન આન્સર અને ટ્રુ ફોલ્સ અને બ્લેન્ક્સ એકવાર રફ નોટમાં લખવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ન સમજાણું હોય તો મને મેસેજમાં જણાવશો. નેક્સ્ટ લેક્ચરમાં તે આપણે ફરીવાર રિપીટ કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, બાય, ફરી મળીશું.